અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરનાર 9 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.કે. ભૂતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના વકફ બોર્ડની મિલકતની જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ જીતાલી ગામમાં ફરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીતાલી ગામના મોટું ફળિયામાં રહેતો ઇકબાલ અહમદ મોહમ્મદ પટેલ, શાહજહાં અહમદ, ઠસનજી ભાણા અને વસીમ અકરમ, હનીફ મોહમ્મદ પટેલ, યુસુફ મોહમ્મદ અહમદ ઉમર તેમજ મોહમ્મદ અહમદ ઇસ્માઇલ ઉમર, નિલેશ કુમાર બાલુભાઈ પટેલ, સલીમ સુલેમાન મોહમ્મદ રાવત, મોહમ્મદ અહમદ ઠસનજી પટેલ સહિત દિનેશ હરમિલભાઈ પ્રેમચંદ્ર જૈનને ઝડપી પાડ્યો હતો.